सुख करता दुख हरता वार्ता विघ्नाची नुरवी पुरवी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर ओटी शेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव. હું તારી રે એ દયાથી ડગલા માંડું રે મારી માવડી એક જ તું એ આધાર એક તારો આશરો અમારા સુખ દુઃખમાં હું તું જ ને હમારું રે મારી માવડી એક જ તું એ આધાર એક તારો આશરો.
વળી મીઠાઈ માંગો હન થાર મારી માવડી બેસો. જે બાનાધારી ભુવા ગામમાંથી આવ્યા હોય એ જરા આગળ આવો અને આજુબાજુમાં જે બધા ઊભા એ પણ પોતપોતાની જગ્યા તમે લઈ લો. પૃથ્વીલોકની અંદર મારા સ્થાન હશે, પહેલું સ્થાન તારું હશે અને પહેલો તને રમાડીને રમશું ને પહેલો તને જમાડીને જમશું. એટલે આ બધો કાર્યક્રમ પછી ભુવાજીને જ્યાં સુધી અહીંયા એલાન્સ ના કરું ત્યાં સુધી ભુવાજી અને પઢિયાર બેને બહાર લાવવાના નથી. આ અમારું બધું ગણપતિ ભગવાનને બેસી લઈ પછી ભુવાજી જ્યારે નીકળે ત્યારે દીકરીઓ 5 છોડલાથી એને વધાવવા માટે અહીંયા ઓટા ઉપર આવી ગઈ. પાર્વતી પતે હર હર મહાદેવ.
હમણાં જે આયા દીદી મારી આયો ના દેવાના મારી જગદંબા માં તું ધોબણી માતાજી જપીએ ત્યાં આઈ જા પણ મારી અખંડ એમાં તમારા દીવડા ભરે અરે રે મારી પ્રગટ પીઠને આપોયા ખરખડિયા પરિવાર અને એની અંદર નવરંગો માનવો હોય પણ નવરંગ કેવા હોય નવરંગ એટલે મારા ભુવા બઢિયારનો ભાવ મારા ખરખડિયા પરિવારનો ભાવ અને જેથી માતાજીના માનવાની અંદર આમંત્રણ મળે તેથી ગામના એમણે પૂછે કે ક્યાં જવું છે તેથી દીકરી એવું બોલે કે મારા બાપના ઘેર મારા ઘેરની અંદર મારી માતાજીનો માનવો છે એ પણ દીકરીનો ભાવ હોય આવા નવો રંગ એનો હોય અને આ નવો રંગનો માનવો કહેવાય એમાં લડતો જાવે હે બાલો લડતો જાવે મારો કેતલ બાજો રાજા મારો કેતલ બાજો રાજા મારો વાસુદેવ
માં ભગવતી એને આપણે રમાડવા હોય પણ મારા ખરખડિયા પરિવાર કે માં ભગવતી ગણના ભવા જેને મુજાવર કહેવાય અને માતાની ગાદી ઉપર બેઠા છે પણ માગી દેજો જો તમે માગતા પાછા પડશો ને નહીં આપતા પાછી નહીં પડે બોલાવો બોલાવો હે અમારી ખરખડિયાનો વ્યવહાર અંબાજીને બોલાવો બોલાવી અને માનવે લાવો હે ક્યાં ગઈ મારી નો ધારનો આધાર અંબા માઇક્રોફોન ભુવાજી જોડે રાખો માઇક્રોફોન આપો ફટાફટ અને આજુબાજુમાં બેઠેલા ભાઈઓને માઇક્રોફોન ભુવાજીને પહોંચાડો કે ભાઈ આવનારા મહેમાનને મજા મારી કોવા છે અગર કોવા છે મજા બરોબર આવ્યું અંબાજી માતા બોલું ભાઈ આવો મારો રામ મારો ભગવાન બોલાવે ભાઈ આવનારને ભાવૈયા ભાઈ વગરનારને પણ મજા આવો અંબાજી માતા આવી અંબાજી માતા બોલું ભાઈ વગાડો ભાઈ અરે મારી ઝાલા બાવડા હે મારી અંબાજી કેડે ઘડી પેલું નાય બોલો મારા જગતની અંદર કદાચ જો અંબાજી ઝાલા બાવડા મેલું ને તો મને અંબાજીનો ફોટ પડે હો બાપ અંબાજી માતા બોલો જેવા એના હેત એવી અંબાજી માતા ભાઈ પણ મારો રામ મારો ભગવાન હારું કરશે ભાઈ હવલો આ માનવે કદાચ જો ખરખડિયા પરિવાર છે ને કદાચ જો દુખિયારું આવ્યું હોય કદાચ દુખિયારું આવ્યું હોય કદાચ કોઈને શેર માટીની ખોટ હોય પણ માગી દેજો માગતા પાછા પડતા નહીં તમે માગતા પાછા પડતા નહીં અને તમને માગો અને આમ માનવે આ તો તમારા દુખના ભાગો નહીં નતો હું અંબાજી એવું ધર્મ કરાવ હોય
અને માંડવો નાખો અને વારીના ભુવાને બોલાવો અને કદાચ જો અંબાજી માતા વાત ચલાવું ને તો મારું ધૂણોય નખાવું ને મારી માતાનું વામે નખાવું બે હાલો જો અંબાજી માતા બોલું ભાઈ ગણપતભાઈ ભગાભાઈ હવે અંબાજી માતા એવું કહું કે કદાચ તમે હું અંબાજી ભેગી ચહુન બે હારું બે હશે ભેગી હે અંબાજી કે ભેગી ના બેવા દો અને વારે વારે કે તમને જો પોતે હાથ દેવા દો ને તો હું અંબાજી માતાને આવું અંબાજી માતા બોલું ભાઈ જોજે જોજે મારી તારો વેણ જાય પણ વેણ નો બતાવો મારી અંબાજી જવા દઈશ નહીં જોજે મારી તારી પાખું વિનાના પંખીરાનો લોધારી ભૂલતી રહી હમા હવે મેલડી ને આવવા દો ભલો ભલો હમા મેલડી ને આવવા દો ભાઈ ભલો ભલો હા 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 મારી મેલડી આવે મલપતા બલહાર મારી મેલડી તો હેઠો મેલી તારું માતમ રહી રે મારી મેલડી કદાચ જો જમણા પગે નખ મારું અને જો ધરતી માથે ડાબો પગ ઉપડવા દઉં ને તો મને મેલડી ના ખોટ પડે માં ભગવતી મેલડી હંબાયલ મારે મેલડી નો સાવો ભાવો બે હાથે ભાઈઓ બહેનો જરા ભરત હા માં બોલ બોલ મેલડી માતા ભાઈ હા માં તમે લોઢાના દાંત ચણે તમારી મેલડી માતા ભાઈ હા માં હા હું મેલડી માતા બોલું ભાઈ હા માં પણ બે ખારા પાટના ગોઠિયાના હું મેલડી માતા ભાઈ તમારા હોય ના હોય એ તો મને ખબર નથી પણ ભાઈ એટલું કહેતી છે મેલડી કે ભાઈ હવે હંપે જાજો આવું કામ કરજો હું મેલડી માતા બોલું ભાઈ હા માં મારી કાકા ખૂટી જાય કુટુંબ ખૂટી જાય એ કદી ખૂટે મામા ને મોહા કાકા ખૂટી જાય કુટુંબ ખૂટી જાય પણ મારી મેલડી તારે ખૂટવાનો વધારો હોય નહીં જેના કુળમાં મેલડી હોય આ ડાયરાની અંદર ઘણા મેલડી વાળા હશે પણ જગતમાં દુઃખ મળે અરે ખરખરિયા તમને વહમી વેડા પડે ને મારા બાપ મારી મેલડીને એક વખત તમે યાદ કરજો
અને ભલા મને યાદ કરો કે તમારા 51 પેઢીનું ધર્મ શું 51 પેઢીનું તમારું ભોજન અમે મેલડીએ જમેલા. અને તમારો ચૌકો કરંજો ચૌકે ઊભી ના રહું ને તો મારી ખરખડિયાની મેલડીને કોઈ જાજમ ના કરે. ભરતભાઈ આમાં મેલડી એવું કે ભાઈ હા કે ભૂમિકામાં ઢોકળી ફરેલી છે આમાં બરોબર તો આજે ઢોકળીને પણ દર્શન કરાવી આવું અંબાજી માતા આમાં એ તાવામાં જા તારા તાવામાં જા મેલડી દેવ તારા તાવામાં જા. રસિકભાઈ કે ભાઈ જે આ ડોહાનું ઉદ્ઘાટન કર્યું એ કરજો ભાઈ મોટો કરજો બરોબર અને એનું હું અંબાજી પૂરું પાડશે બરોબર શ્રદ્ધા ને વિશ્વાસ રાખજો ભાઈ. હા હું ખરખડિયાની માતા અંબાજી બોલું ભાઈ. આજ તમે જેટલી આશાએ મારી જોડે આવ્યા હો તમારી આશા બોલું ભાઈ. અને 11 વર્ષનો છોકરો તું ને તો માનું કે ભાઈ આ મારવાડી શીખોતા હાથી આવું અંબાજી માતા બોલું ભાઈ. પણ માએ કીધું ને કે શ્રદ્ધા ને વિશ્વાસ ગણપતભાઈ તમારો બોલ અને મારી અંબાજીની વાત કદાચ તું 11 વર્ષનો છોકરો ને 11 વર્ષનો તું ને ભાઈ હે તો માનજો કે અંબાજી માતા હાલીની બોલી દીધી. અને જો વાણવટી શિવોતર ને હું ના લાવું ને તો અંબાજી માતાની ભગા ભાઈ આમ મારું અંબાજી માતા બોલે ભાઈ. શ્રદ્ધાને વિશ્વાસ હશે તો તમારો ભાવ અને ભક્તિ હશે તો મેલડી વારે આવશે. મેલડી વારે આવશે તમારા ભવના મેળા ભાગશે. પેલા જે તમારી ભાવના હોય ને એ માથે આડીશ અને કદાચ તો પતા વાપર્યા છે ને તો હોરા હું ભેગા કરીને આલી અંબાજી માતા ભાઈ પગાભાઈ. અને જે જે મારું આ કામ કર્યું ને તાબુ કર્યું છે ને એનું પણ અંબાજી માતા નહીં જવા દઉં ભાઈ. લગે વઢિયાર વાળા અને હલી વાળા ભેગા થાય પણ કાંસે જોગણી ખરી ને કે જોગણી કદાચ જો હાથું ના લાવું ને હારું ના કરી લાવું ને કે જોગણી માતા ને મારી જોગણી તારું સપનું પૂરું કરશે જોગણી તારું સપનું પૂરું કરશે તારું જગમાં થશે ના.
ભરતભાઈ આમાં હું ભગવાન વેકની માતા જોગણી માતા ભલો ભલો હું જોગણી માતા કરું કદાચ જો હારું ના લાવ કરી લઉં ને તો જોગણી માતાની ભાઈ આજ વઢિયાર વાળા ને હળી વાળા ભેગા કર્યા જોગણી માતા ભાઈ આવું જોગણી માતા બોલું ભગાભાઈ બોલાવો બોલાવો મારા ભગવા ભેખની જોગણી ને બોલાવો કરણભાઈ જરા તમે મારી દાદી બોલાવું મારી ભગવતી જોગ માયા બોલ મારી જમણા માટને મારી જોગને જેથી જવા પણ મારું જોગની નો પાંખેલું કદી મોય પડે નહીં પણ મારી જોગણી કે કદાચ ભૂખ્યા હોવારે ભોય પથારી કરાવે ભૂખ્યા હોવારે ભોય પથારી કરાવે અને આટલું કરતા મારી ચાર ડુગરી જોગણીને મૂકો નહીં ને તો જગતમાં ન્યાલ ના કરે ને તો જોગણી ના હોય અને મારી ભગવતી કે મહામાયા જોગણી રમતા હોય ને એમને રમાડવા હોય પણ એ માયાનું મંડાણ માં જોગણી જોગણીયા જાગર ભરતભાઈ આમાં પછી બીજા ભૂવા રહી જાય કે ઘરના ધોણ ધોણ કરે ભૈયા એવું હશે માં કઈ વાંધો નહીં તું કેવું ભગાભાઈ હવે આ ભાઈ જરા માતાજીના સ્ટેજ ઉપર બેઠો છું અને માતાજીના શબ્દોમાં માતાજીની વાતોમાં ટોકાર અને હુકારા થશે માફ કરજો એનું કારણ કે આજે વેવૈસો મારે માન દેવા પડે પણ આજે માતાજીની વાત થતી છે એની અંદર મારે કદાચ કોઈ એવો ટોસલો શબ્દ બોલી જાય તો માફ કરજો અને પ્રભુને પ્યારા થઈ ગયા છે પણ માદેભાઈ એક વખત શું વાત કરે માદેબા વાત કરે મારી જોડે બેઠેલા વાત કરે ને માતાજી અંબાજી ને મેરડીને પ્રાર્થના કર્યો કે હે માં જોજે જોજે મારા રમેશિયા ને ઓછિયારો ના રાખતી હો પણ રમેશિયાનો તો નહીં પણ મારી ખરખડિયાની જે કુટુંબ પરિવાર અને હે માં ભગવતી એનો માળો ને તું વિખાવા દેતી નહીં માતાને કોણ સમજાવે તને કોણ મનાવે તને કોણ લડાવેલા મનાવતા મારા મહાદેવ ભુવા હાજર સ્વર્ગ નિવાસ કોણ સમજાવે મારી તને કોણ મનાવે એ મારા સાગરના હિલોણા નવા મુજવર આયા છે માતાજીના ભડિયા છે નમી પડજો અને નકરા ફૂલડા તો ઘણા બધા લાયા છે પણ નકરા ફૂલડાથી વરસાદ ના કરતો હો રામ રામ પૈસાનો વરસાદ કરજો ભલો મારી મેરડી બોલ માં બોલ હું મેરડી માતા બોલું હા માં મારા ખરી કડિયા કુટને
અને મેળી માતા જરૂર ખૂબ બધાને ખમાન મજા ભાઈ હો. હા માં મારી ખુમાન છે ખમાન મજા મહેમાનો ખમાન મજા હા માં મારા મારા મહેમાનોને મજા આવે મેળી માતા બોલવો ભાઈ હા માં હા પણ માં હેલમતી જા મેલડી બોલતી જા તારી મસ્તી ના ગુણ લાગાતી જા પેલા ભાઈ શ્રદ્ધા રાખજો ભાઈ હો નો હારાવાના થાશે ભાઈ હો આ હું મેલડી માતા બોલું એ મેલડી ફોટવે રમવા આવે રે દીવડા બોલ હે ભરતભાઈ હા માં તારી તો વચનો તંદરમાં એમય બેઠા મેલડી માં તંદરવો તારી રે સોબતલો મારા ખતરિયા બધા કુટુંબના ભેગા કરશો મારી માં મેલડી માં આવું માતા બોલું ભાઈ હા યમના રણ જળ ઘૂઘરા વાગ્યા રે યમના રણ જળ ઘૂઘરા વાગ્યા બોલમાં ભરતભાઈ માં અંબાજી ના આવો ભલો ભલો ગબ્બર ઉપર પીપળો માતા અંબાજી ગબ્બર ઉપર પીપળો માતા અંબાજી
ખૂબ ખમાન મજા હો ભાઈ. હા બહુ. કોઈ સંદેહને સ્થાન નથી હો ભાઈ. એ દાદી ખમા મારી બાળા રે તને ઘણી ખમા મારી બાળા. બોલ બા બોલ. ભાઈ ભરતભાઈ, હા બા. આ વાડીમાં દાદાનું કામ થાય ને હા બા. તો ભાઈ આવો લીલો પસંદ કરાવો હો ભાઈ. હા બા. માતા અંબાજી બોલું ભાઈ. એ રમતી આવે મારી રમતી આવે આજ મારી મેલડી રમતી આવે. બોલ બા બોલ. હા બા. કશો વાંધો નહીં. આ તો અમારે તમે તો અહીંયા ઓછા ભુવાજી છો આની અમને નવાઈ ના હોય. અમારે સવાર પડે તો વાંધો નહીં. તમે તો બહુ આજે જે ભુવાજીને આપણે મહેમાન કોઈ બાળાધારી ભુવાજી હોય આપણા ગામના ભુવાજી છે વારા ફરતી બધાનું સન્માન કરો. બધા માતાજીના દર્શન કરવાના છે. ગાદીમાંથી બિરાજમાન થાય અને માતાજીનું નામ લેતા રહેજો. એના ગુણગાન ગવાય. હાલો પ્રથમ તો અંબાજીમાં અંબાજી હા એ તો ખ્યાલ છે. તો પ્રથમ તો અમારે ગૌતમભાઈ સાવંત તમારા ગામના જ ઝાડિયાણાના જોરદાર એનું સાઉન્ડ સિસ્ટમ જુઓ કે જોરદાર એમને તાળીઓથી પહેલા વધાવો. અને અમારા હર્ષુભાઈ ને એમ જો કે જેથી એવો જંતર વાળો જુવાન દેવી કુટુંબનો દીકરો છે મારા હર્ષુભાઈ ને જોરદાર તાળીઓ બે હાથે. અમારે પેડ અને ડાકમાં સુનિલ બેજો દેવી પૂજકના દીકરા છે. બધા દેવને વાળા દીકરા જેને કહેવાય. જોરદાર વધાવો. અને અમારે મનજીભાઈ રાવણદેવ ભગવો ભેદ જેને કહેવાય એને જોરદાર તાળીઓથી વધાવો. મને વધાવવાની કોઈ જરૂર નથી. વધાવો. એક દાડાના સમયની અંદર જેના કરમ ભાગલાની અંદર ભલા મારા જગતની અંદર એક વાર મારી અંબાજી બોલે કે એક વાર મારા દીકરા મારો પાલો પકડી લે અને જો કદી જગતની અંદર હુંનો મેળો ને તો મારા અંબાજીના નામનો પાલો આવતો માન્યો બાપ. મારી ડૂબ જાય મારી અંબાજી ને દુઃખનો પાયો ઘડી જવા દઉં નહીં. કોઈ લાગી આવે કોઈ ભાગ્યા આવે હે અને લાગીઓ જેથી લાગ માને અને મારા અંબાજીના નામની જો ચમચી થોડી નાખેને જો પિયાળીને ના ઉતારું ને તો મને અંબાજીને હો ખાધેલો આ કોરિયો હરામ કરાવો.
માઇક્રોફોન આપો. માંડવી મજા લીલા માંડવી મજા મજા મજા. હાલો હાલો માંડવી મજા અને હવને મજા ભાઈ બધાને મજા છે એવી માં અંબાજી બોલે પ્રભુ રામ રામ રામ. હા 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 હું મેરી આઈ બાપ. હલો હલો મારી મેરડી. એ વાર 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 મારી બેટા રે માં, વાર 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 મારી બેટા રે માં. તાર 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 મારી બેટી રે તાર, તાર 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 મારી બેટી રે તાર. તું ના આવે તો માં બીજું કોણ આવશે, તું ના આવે તો માં બીજું કોણ આવશે. વાર 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 મારી બેટા રે વાર, તાર 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 મારી બેટી રે તાર. વાર 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 મારી બેટા રે વાર, વાર વાર મારી બેટા રે વાર. માંડવી મજા અને મારી કુંવાસી ને પણ મજા અને બધા પંચો ને રામ રામ પ્રભુ ભગવાન હારું પૂછ્યું. રામ રામ. બોલ માં બોલ. રામ રામ. રામ રામ. હું શીખોતર આવી પ્રભુ રામ રામ. અને ભગવતી શિકોતર આયા છે કે દરિયાના હેલોરાની દેવી કહેવાય કે જગડુસાના ગોપાલની દેવી. પણ જગડુસા વાણીઓ સિંધનો મિયાણી ગામનો અને જાવા બંદરથી એ બધી માન ધન દોલત કમાઈ અને સિંધમાં હાલો તેથી દરિયો તોફાને ચડ્યો તેથી એના વાણ ડૂબે. વાતો થોડી સાંભળશો તો મજા આવજો, પછી સીધે સીધું ગાવાનું તો બધા ગાય કે જગડુસા મિયાણી ગામ સિંધ પ્રદેશ અને જાવા બંદર થી જેથી ધન દોલત કમાઈ જેથી મિયાણી ગામમાં જતો તો તેથી દરિયો તોફાને ચડ્યો તેથી વાણ ડૂબતા જેથી કોયલા ડુંગરે મારી હર્ષદી કો હિંગળાજ કો વાણવટી શિગોતર કોઈ બધા એક જ માતા જેથી કોયલા ડુંગર થી માં ભગવતી જેના વાણિયાના વાણ તાર્યા પણ વાણિયા પહેલા એવી વાત કરેલી કે માં ભગવતી તારા હું મંદિર બનાવીશ પણ વાણિયો ફર્યો મિયાણી ગામની અંદર જઈને મહાવીર સ્વામી ભગવાનના મંદિર બનાવ્યા પણ જેથી મારી શિગોતરને વાત વધારવી હશે કે વાણિયા મંદિર શાના બનાવ્યા કે આરસપાલના પથરે આગ લાગે ખરી વાણિયા કે ના? તો હા બર તારા આરસપાલના પથરે જો આગ લગાડું ને તો માનજે કે હું સિંધુડીએ લગાડી. અને માં ભગવતીને બાલામ બાલો જેને રાહડો કહેવાય અને રાહડો ક્યાં લીધો તો જેથી વાણ તારવા હાલ્યા ને કોયલા ડુંગરથી જેથી માં ભગવતીએ રાહડો લીધો તો પણ જો બે હાથે ભાઈઓ બહેનો ખાલી રાહડો જ્યાં સુધી ગવાય ત્યાં સુધી બે હાથે તાલી પાડજો. હે રાહડે રમે માં દરિયાની દેવ મારી રાહડે રમે
કેમ માં વાણવટી શીખુતર તમે માઈક દાના આવાજ તો મને બે વાણવટી શીખુતર માં હું આવ્યો કેમ કહેતો તું માં વાણવટી શીખુતર જો હું આવ્યો હોય હે તો માં એક વધાવ છોડ દે માં બરોબર ને ભાઈ તારો માથે કરે જી ભાઈ હા ખરખડિયા પરિવાર નહીં છે બસ મારી હવે આ શું છે કે હવે અમને વાણવટી શીખોતરનું છે ને હવે જ્યાં ડુહાનું છે એ શું કરવું એ બોલે તો આ જો વાણવટી શીખોતર આવી હતી ક્યાંથી જા બરોબર ને આજે વઢિયાથી આયા મારી આ તો વાણવટી શીખોતર ધૂણવા આવી છે તો આજ કહી દે ને આ સાલી ના આયા માથે આવા જાઓ તે હાલ્યો બરોબર સનો બોલીને ક્યાંક માં આવો વધાવવાનું વાણવટી શીખોતર કરવા બેઠા કે કરવાના છે ને બધા પછી તો માતાજી બધું કહેશે રામ 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 રોજમાં વેણ ના કઈ નાખતી કરવા બેઠા બધા એમાં હલી તે અમદાવાદ થી હલીમાં આવ્યા બિચારા તું આ ઘરે ના બેહી હે મેં શું કીધું રસિકભાઈ હે કે મારી વેણ ના કરતી વધાવો એટલે વધાવવાના પર તું વાણવટી શીખો તો બોલી હોય આપણે જોયું વધાવો પણ આ તો ઘડવાનું આપણે ડૂફાનું કરવાનું એ સાચું પાકું છે એમાં કોઈ બિનમેક નહીં રસિકભાઈ બરોબર કે અંબાજી માતા એવું બોલે કે કદાચ જો 11 વર્ષનો છોકરો ધૂણો ના બે હારું અને ધૂણી લેખ ના લાવ તો અંબાજી માતાની આવું હલીની માતા બોલી જઈ ભગાભાઈ હા એવું તું બાણ માર પારિયાનું તો કરવાનું છે ને મારી ક્યાં ના પાડી ભાઈ એવી રીતે ધક્કો કહીને આયા ના એવું સમય ભાઈ ક્યાં સમય છે તારે ભાઈ નકામું છે ને આખી જિંદગી આમાં જતા રે બધા પેઢી જતી રહી કે છોકરા વધ્યા છે હા પાડ્યો પેઈ ગયો આટલો હાથ એને બારો કાઢશો તો તમે બારે રહેશો ને કોઈ રહેવાનું નહીં તો બધા અંદર જ છો ભાઈ પારિયાને ભેગા હે બોલમાં હે મારી હુકમ છોડ ને બોલ ને એ તો મારી કરવાનો છે ને બધા તો મુહૂર્ત જોરાવા જવાનું હોય પકા ભાઈ હે મુહૂર્ત જોઈને કરી નાખશું ભાઈ હે પણ મારે જો હવે વઢિયારમાંથી માતા એ લાભી વાણવટી એ મારે જોવું પડે ને ભાઈ હે એમને બિહારે ગણપતભાઈ ના બિહારાય બરોબર ને મારે જીત પેતી તો જોઈ ને પકા ભાઈ શું જોઈએ વેણ જોઈએ શું માગ્યું બા આપી દે ને વેણ આપી દે ને શું માગે વધાવો માગે એક વધાવો છોડી દે હાઈડ અંબાજી છોડી દઈશ
મારી શીખોતરે માં વાણવટી શીખોતર બતાવો તો પણ ભગાભાઈ કદાચ જો હું અંબાજી વિહાર કરી નાખો તો બોલ હેરમાં બોલ માં એની બોન છે ને એની આપ બોલે હા ઉપલા કેમ મારી લગા આપણે કઈ જબરદસ્તી નહીં ભાઈ મેલોમાં અવાજ ચાલુ થયો છે દાણા નહીં ગણવા મારી દાણા મારી આપણે ગણવા નહીં ખાલી કરી કે બતાવો ભાઈ દાણા નહીં ગણવા આપણે સુધા દાણા નહીં સિસ્ટમ રાખવી નહીં ગણવાની આપણી ભગાભાઈ આપણે અભણ માતાઓ બધી ભણેલી નથી પેલા ભણાયા હતા કશક તો દેશા ના હોત ભટિયાર વાળા નહીં હાલી વાળા નહીં આપણે દાણા નહીં ગણવામાં ખમાન મજા કરી દે ને ભાઈ મોજ કરી દે બસ ભગવાનના પાસે મારે